સસરાજી ત્યાં બેઠા ત્યાંથી આગળ બોલાય ત્યાંથી આગળ એમ બોલાવતા બોલાવતા અહીં બધા કરતા આગળ બોલા આ જગ્યાનો મેં એમ ખાલી કરાવ્યું અહીં જેવા છત્રસાલજી ખિસકતા ખિસકતા આગળ આવી બેહી ગયા હવે શ્રીજીઓ બોલ્યા कहीं अब तो परे तुम फंद में હવે તો તમે અમારી બિછાવેલી જાળમાં ફસાઈ ગયા अब कहां जाओ भागे હવે તમે ભલે રાજા બનીને આયા ભલે શિકારીનો ભય ધારણ કર્યા પણ અમે ઓળખી લીધા એટલે ભલે તમે દૂર બેઠા ગમે તેટલું નાટક કર્યું પણ હવે તમે અહીં આવી ગયા એટલે મારા ફંદામાં તમે આવી ગયા तब कही महाराज ने क्षत्रिय चंपतरायનું ખૂન બુંદેલખંડનું નામ આવે અને કઈનો એમ કે ભાઈ મેં તને ફંદામાં નાખી નાખ્યો એ ક્ષત્રિયનું ખૂન અંદરથી એ ઉકળી જાય કે तब कही महाराज ने नहीं ऐसो ब्रह्मांड में कोई दुनिया में नहीं भारत में नहीं औरंगजेब छोड़ो औरंगजेब करोड़ों आ जाए आ 14 लोकना ब्रह्मांड में ऐसो कोई नहीं मिले जो हम पर फंदा डाले हमने कोई बंदी बनावे तो एवो कोई दुनिया में पैदा थायो नहीं कौन एक काम बुद्ध जी से होए કે હું ખાલી એકના ફંદામાં એકની પકડ में આવ્યો છું કોકોના ફંદામાં श्री विजयाभिनंद बुक निष्कलंक अवतार ई मारा ऊपर आदेश करी सके ये मने पकड़ी सके बाकी आ दुनिया में मने 33 कोटी 34 करोड़ 24 50 100 करोड़ મળો પણ ये मने के करी सके नहीं ये उनके हम चाकर हैं 12 वर्ष से जे बुद्ध जी मने मारा ऊपर फंदा डाली सके मने पकड़ी सके ए बुद्ध जी ने હું 12 વર્ષથી મળવા ઈચ્છા કરું તો જ્યારથી મને સ્વપ્નમાં આયા હતા ત્યારથી तिनकी छाप के रुपया देखो तुम हमसे बोले मारा गळाમાં રૂપિયો અમારા પર ગાય ગાય નામ થઈ ગયો છત્રસાલજીએ કીધું કે મારી ઉપર જે પર ફંદો ડાલી શકે ઈ કેવલ એક બુદ્ધજી કરી શકે અને ઈ બુદ્ધજી કોણ એનો સ્વરૂપ એનો ફોટો કેવો તો બને આ ગળામાં મે રૂપિયો ટાંગી મેક્યો ગોળ ગોળ જે તાવી ઈ રૂપિયો તો શ્રીજીઓ કર્યો જે આસન ઉપર શ્રીજી બેઠા હતા આ આસન ઉપર ઈ આસનનો ખૂણો આ એમ કરે ઊંચો કર્યો તો ઈ જે છત્રસાલજીના ગળામાં જે એક રૂપિયો તાવીજ સિક્કો હતો આ છત્રસાલજી આઈનો સિક્કો લીધો અને આઈનો સિક્કો લીધો બે એક अर्थात जेने हूं जे मने स्वप्नमा મળ્યા હતા એ મને આજે સાક્ષાત મળી ગયા કોણ મળ્યા તો આપણે કહીએ પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ से प्यारे आनंद अखंड पारे वाला आनंद साक्षात अक्षरातीत सच्चिदानंद स्वरूप पूर्ण ब्रह्म परमात्मा मारे घेर आया कौन शिव सनकादि आदि के चित से सन पाए पार से सन पाए ब्रह्मा जी ने 4 पुत्रों एक खोजी खोजी થાકી ગયા પણ જે પરમાત્મા એમને નહીં મળ્યા એ પરમાત્મા મને બનાવી ધરતી ઉપર અગમ જાની કે નિગમ કારે કોઈ કોઈ કચિહારે વાલા કોઈ કોઈ કચિહારે અગમ જાન કે નિગમ કારે વેદ સ્વયં જે એમને ઉત્પન્ન કરવાવાળા પરમાત્માનું સ્વરૂપને ખોજવા માટે ઉપર ગયા ત્રિપાદ પૂર્વમ અનેક પુરુષ પાદસે ભવત પુનઃ એ પરમાત્માનું સ્વરૂપને ખુદ વેદ પણ જે મળવા આપણે જોઈ શક્યા નહીં એ પણ પરમાત્મા મને કઈ મળ્યા સન્નાની કેમ જાની કે મૂલ ધની અંગના પરી સોગર આય હમારે વાલા
હું છું શાકુંતલ સખી છું તો હું એમની અંગના છું એમ કરીને મારા ઘરે પધાર. એવી રીતે નદી રોજમ ગામની ધરતી ઉપર આપણા ઘર આંગણે રાજ્યનું સિંહાસન પધરાયું હોય તો આપણા ઘરમાંથી રાજ્ય હોય તો આપણે કોણ? આપણે ઘણીવાર ઉદાહરણ આપ્યું, આપણા છોકરાઓ લગ્ન કરી આતેવાળાને લઈ આવી પાછા પેલા તડી લઈ જાય અને ફેરમાં આપણો છોકરો જાય બે ચાર મિત્ર મંડળી સાથે તો કઈ જાય? કોને ઘેર તેડવા જાય? જેની હાથે હાથ ફેરાઈ જાય એ છે કે બીજા ઘરમાં ભરાઈ જાય? બીજા ને તો એવી રીતે જાની કે મૂલધની અંગના આપની કે હું જ પરમ ધામની બ્રહ્મસિંહ છું એટલે મને પોતાની અંગના પોતાની પ્રેમિકા એમ કરીને મારે ઘેર મને તેડવા આયા છે. એમને તેડવા માટે પન્નાજી ગયેલા, એ પન્નાજી વાળા આપણે રહી ગયેલા રોજમના આજુબાજુમાં એ તેડવા માટે પાછા અહીં પાછા આવ્યા છે. તો એના યજ્ઞથી ધામના ધણી આયા. ત્રિગુણ કાંગે કંદ પડે ઘણી એમને પણ મહાપ્રલયમાં એમના શરીરને એમના સ્વરૂપને પણ એમને ઓઝલ કરવો પડે. ત્રિગુણ પાંચ અર્થાત આવાગમનના ચક્રમાં એ પણ હતા. 115 નિર્વાહ 84 લાખ પ્રકારના જીવ જંતુના બધાના આજે છે જે ફેરો એમને નિર્વાહ જીવનનું નિરાકરણ કરને કે लिए સ્વયં અક્ષરાથી ધામના ધણી આયા છે. એટલે આપણા માટે પણ તો આ જે કરું પહેલી વાત ગાદુ તૈયાર કરો પન્નાજીમાં ચોપડેથી વેલી તઈ જાય અને કથા પૂરી થઈ ગઈ. થોડું મોડું કરું ખાલી પન્નાજીનું આ સવારા અમે બી નહીં મળવું આય અને તમે બી નહીં મળો 10 વાગે તમે ગુનાના સ્ટેશન પર મળો દીપ દાઈથી ગુના કરો. આ કથા સાંભળવો હોય તો તમે અમારા ગુના આવજો.